હવે આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં એક કદમ સમાજ સાથેની થીમ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું. અરવલ્લી જિલ્લામાં એક કદમ સમાજ સાથેની થીમ પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેને રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારના હસ્તે ટુર્નામેન્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ ભાગ લેવા માટે આવવાના છે, જેને લઈને વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે હાર જીતનું મહત્વ નથી, પણ ખેલદિલીની ભાવનાથી મૈત્રીભર્યું વાતાવરણ સર્જાય છે. મંત્રી તેમજ ધારાસભ્યએ ક્રિકેટ રમીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જયદીપ પાટિયા, ZSTV, અરવલ્લી.